આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર લબાબદાર. જોતા જ ખાવાનું મન થઈ ગયું ને, તો બિલકુલ રેસ્ટોરન્ટ જેવી પરફેક્ટ સબ્જીની ગ્રેવી અને ચટપટા પનીર સાથે આ સબ્જી જો એકવાર મારી રીતે ઘરે બનાવી લીધી ને, તો ગેરંટી છે કે રેસ્ટોરન્ટની ક્યારેય નહીં ખાવ. ઘરે એકદમ ફ્રેશ અને તાજી ગ્રેવી તૈયાર કરી અને એટલી ટેસ્ટી આ સબ્જી બનાવીશું ને કે બધા આંગળા ચાટતા રહી જશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજરા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા ઘરે એકદમ રેસ્ટોરન્ટ જેવી પનીર લબાબદાર તૈયાર કરવા માટે આપણે સૌથી પહેલા સબ્જીની ગ્રેવી બનાવીશું. તો ગ્રેવી તૈયાર કરવા આપણે એક જાડા તળિયાવાળી કઢાઈમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું, 8 થી 10 કળી જેટલું લસણ, 2 તીખા લીલા મરચાં, 2 થી 3 નાના આદુના ટુકડા, 2 તમાલપત્ર, 1 તજનો ટુકડો અને 2 ઇલાયચી ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે ગરમ તેલ સાથે મિક્સ કરીશું. તો હલકો લસણનો કલર બદલાય એટલે અહીંયા મેં લીધી છે 250 ગ્રામ જેટલી ડુંગળી. 3 મીડિયમ સાઇઝની આપણે ડુંગળી લેવાની છે, જેને આ રીતે પતલી સ્લાઇસમાં કટ કરી લેશું અને ડુંગળીનો થોડો કલર બદલાય ત્યાં સુધી ડુંગળીને સાતળવાની છે. તો વચ્ચે વચ્ચે ડુંગળીને આ રીતે તમારે ચલાવતા રહેવાની. તો અહીંયા લગભગ 2 થી 3 મિનિટ જેવી તમે ડુંગળીને સાતળશો એટલે ડુંગળીનો કલર હલકો બદલાઈ જશે. તો આ સ્ટેજ પર 1/4 કપ જેટલા લીલા ધાણાના ડાળખા ઉમેરીશું, જેનાથી સબ્જીની ફ્લેવર એકદમ સરસ આવશે. સાથે મેં વજનમાં 300 ગ્રામ અને 4 મીડિયમ સાઇઝના ટમેટા ઉમેર્યા છે. અહીંયા 2 મીડિયમ સાઇઝના સૂકા કાશ્મીરી મરચાં ઉમેરીશું, એનાથી સબ્જીનો કલર એકદમ સરસ આવે છે. સાથે આપણે 2 ટેબલ સ્પૂન જેટલા મગજતરીના બી, 10 નંગ જેટલા કાજુ, 1 ટીસ્પૂન જેટલું અથવા ગ્રેવીના ભાગનું મીઠું, અડધી ચમચી જેટલો હળદર પાવડર અને 1 ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો બજારની સબ્જી આપણને સૌથી વધારે એટલે ભાવતી હોય કે એની જે ગ્રેવી હોય ને એ એકદમ ચટપટી અને પ્રોપર કૂક કરેલી હોય. તો ઘરે જો તમે એ વાતનું ધ્યાન રાખો તો તમારી સબ્જી ઘરે રેસ્ટોરન્ટ કરતાં ફ્રેશ અને સુપર ટેસ્ટી બને. તો હવે શું કરવાનું, બધી વસ્તુને સારી રીતે મિક્સ કરવાની છે અને થોડું પાણી, લગભગ 1 કપ જેટલું હલકું ગરમ પાણી ઉમેરી ઢાંકી અને ગ્રેવીને ધીમા ગેસ પર 10 મિનિટ માટે કૂક કરવા દેશું. તો અહીંયા ટમેટા, ડુંગળી, કાજુ બધી જ વસ્તુ સારી રીતે સોફ્ટ થાય ત્યાં સુધી તમારે ગ્રેવીના મિક્સરને કૂક કરી લેવાનું છે. લગભગ 10 મિનિટ જેવું મેં બધું કૂક થવા દીધું અને હવે ગ્રેવીનું મિશ્રણ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. તો આ સ્ટેજ પર ગેસ બંધ કરી તમાલપત્ર અને તજને કાઢી લેશું અને હવે શું કરીશું, ગ્રેવીના મિશ્રણને કમ્પ્લીટ ઠંડુ થવા દેશું. લગભગ 10-15 મિનિટમાં બધું જ ગ્રેવીનું મિશ્રણ એકદમ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. તો લેશું એક મિક્સર જાર અને એની અંદર બધી જ સામગ્રીને ટ્રાન્સફર કરી દેશું. ગ્રેવી એકદમ સારી રીતે સ્મૂથ પીસાઈ જાય એના માટે અડધા કપ જેટલું પાણી ઉમેરીશું અને એકદમ સ્મૂથ ગ્રેવીને તૈયાર કરી લેશું. તો ગ્રેવી આપણી પીસાઈ ગઈ છે. હવે ચટપટું પનીર તૈયાર કરી લઈએ. તો અહીંયા મેં પનીર તૈયાર કરવા 200 ગ્રામ જેટલું ફ્રેશ પનીર લીધું છે. એમાંથી થોડું પનીર આપણે સાઈડ પર રાખી દઈશું, જેને આપણે લાસ્ટમાં ગ્રેટ કરીને વાપરીશું અને બાકીના પનીરના આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું. તો તમને સબ્જીમાં જે પણ સાઇઝનું અને જે શેપમાં પનીર જોતું હોય એ રીતે પનીરને કટ કરી લેવાનું. ઘણીવાર તમે રેસ્ટોરન્ટમાં જોયું હશે કે લાંબા ટુકડામાં પનીર હોય, ઘણીવાર ટ્રાયંગલ શેપમાં પણ હોય અને ઘણીવાર આ રીતે સ્ક્વેર પણ હોય. હવે પનીરની અંદર 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, અડધી ટીસ્પૂન જેટલું મીઠું અને સાથે 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. એકદમ સારી રીતે હાથથી નહીં, આ રીતે બોલથી મિક્સ કરી અને પનીરની સાથે મસાલાને કોટ કરી દેશું, જેથી આપણું પનીર એકદમ ફ્લેવરફુલ તૈયાર થાય. સાથે સબ્જીમાં પનીર બિલકુલ તૂટે નહીં એના માટે શું કરીશું, આપણે એક પેનમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું. તેલ આપણું ગરમ થાય એટલે એમાં ચટપટું મસાલા પનીર ઉમેરીશું અને એને 2 મિનિટ માટે હાઈ ફ્લેમ પર થોડું સાતળી લેશું, જેથી પનીર થોડું તળાઈ પણ જશે અને મસાલાની ફ્લેવર પણ પનીરમાં એકદમ સરસ આવશે. સાથે તમે આ રીતે થોડું પનીરને સાતળી અને સબ્જીમાં ઉમેરશો ને તો સબ્જીમાં પનીર બિલકુલ તૂટશે પણ નહીં. તો અહીંયા
2 થી 3 મિનિટમાં સરસ આપણું પનીર થોડું ફ્રાય થઈ ગયું છે, તો એને એક બોલમાં કાઢી લેશું. અને હવે આ જ પેનમાં આપણે સબ્જીને તૈયાર કરવાની છે. તો ફરી પેનમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું. એકવાર આપણું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દેશું. સાથે અહીંયા મેં 2 નંગ જેટલા બારીક કાપેલા તીખા લીલા મરચાં લીધા છે. તીખાશ તમે સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો. એક બારીક કાપેલી ડુંગળી ઉમેરી દેશું અને એકદમ સારી રીતે હાઈ ફ્લેમ પર ડુંગળીને થોડી સાતળી લેશું. તો આ રીતે થોડી વારે ચલાવતા રહી અને ડુંગળીનો હલકો કલર ટ્રાન્સપરન્ટ થાય એટલે આપણે એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલા આદુ અને લસણની પેસ્ટ ઉમેરીએ. સાથે 2 મીડિયમ સાઇઝના એકદમ બારીક ચોપ કરેલા ટમેટા અને એકદમ ઝટપટ ટમેટા કૂક થઈ જાય એના માટે અડધી ચમચી જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીએ. તો અહીંયા આપણે ટમેટામાંથી આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી હાઈ ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે કૂક કરવાનું છે. થોડી જ વારમાં તમે જુઓ સારી રીતે ટમેટામાંથી તેલ છૂટું પડી ગયું. તો આ સ્ટેજ પર એક નાનું બારીક ચોપ કરેલું કેપ્સિકમ ઉમેરીશું અને એને પણ સારી રીતે મિક્સ કરી અને થોડું એને સાતળી લેશું. તો અહીંયા આપણું કેપ્સિકમ થોડું સતળાય એટલે અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીએ. હવે આ સ્ટેજ પર આપણે જે ગ્રેવીનું મિક્સર તૈયાર કર્યું એને ઉમેરવાનું છે. તો ગ્રેવી એકદમ પરફેક્ટ એવી સ્મૂધ લાગે એના માટે શું કરવાનું, આ રીતે કોઈ સ્ટ્રેનરમાં ગ્રેવીના મિશ્રણને ઉમેરી દેવાનું અને એને એકદમ સારી રીતે સ્ટ્રેન કરીને ઉમેરવાની, જેથી ગ્રેવીમાં કોઈ પણ મસાલાના કે પછી કોઈ શાકભાજી આખા રહી ગયા હોય તો આસાનીથી અલગ થઈ જાય અને ગ્રેવી બિલકુલ રેસ્ટોરન્ટ જેવી તૈયાર થાય. તો અહીંયા તમે જુઓ એકદમ પરફેક્ટ ગ્રેવીને મેં સારી રીતે સ્ટ્રેન કરી લીધી અને મિક્સ કરી દીધી. ગ્રેવીને મિક્સ કરતા મિશ્રણ મને થોડું ઘાટું લાગે છે તો હું આમાં અડધા કપ જેટલું પાણી ઉમેરી દઉં છું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી ઢાંકી અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ છૂટું પડે ત્યાં સુધી સબ્જીને થવા દેશું. તો લગભગ અહીંયા 5 મિનિટ જેવું મેં સબ્જીને ધીમા ગેસ પર થવા દીધી અને તમે જો ઉપરની સાઈડ આ રીતે એકદમ સરસ તેલ દેખાવા માંડ્યું છે. તો હવે આ સ્ટેજ પર આપણે આની અંદર ફ્રાય કરેલું પનીર ઉમેરીએ. સાથે સબ્જીના બધા સ્વાદને બેલેન્સ કરવા 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું, 1 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરીએ અને 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરીએ. સાથે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું ફ્રેશ ક્રીમ ઉમેરીશું, જેનાથી સબ્જીનો સ્વાદ જોરદાર લાગશે. હવે ક્રીમ ઉમેર્યા પછી સબ્જીને વધુ પડતી કૂક નથી કરવાની. હલકું ક્રીમને મિક્સ કરી તરત જ ગેસ બંધ કરી દેશું. 1 ટેબલ સ્પૂન બટર ઉમેરીશું અને સાથે થોડા બારીક કાપેલા લીલા ધાણા ઉમેરીએ અને પછી બસ તરત જ આ ગરમા ગરમ સબ્જીને સર્વિંગ બોલમાં કાઢી લેશું. તો ગરમા ગરમ બટર રોટી, ગાર્લિક નાન, ગાર્લિક કુલચા કે પછી તમારી ફેવરેટ કોઈ પણ તંદૂરી રોટી કે પછી પરાઠા સાથે આ સબ્જીને સર્વ કરો, જોરદાર મજા આવશે. ઉપરથી થોડું પનીર ગ્રેટ કરી અને સબ્જીને ગાર્નિશ કરીશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી રેસ્ટોરન્ટ કરતાં પણ ટેસ્ટી પનીર લબાબદારની સબ્જી તૈયાર થઈ ગઈ છે. એકવાર મારી રીતે બનાવજો, ગેરંટી છે રેસ્ટોરન્ટની ક્યારેય નહીં ખાઓ. તો તમને આજની રેસિપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો. જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક યુ.